કેશોદમાં આગામી 29 ડિસેમ્બરના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પગલે 6 ટીમ બનાવવામાં આવી છે, જેમાં 6 સ્પોન્સર સાંગાણી 11, કૃષ્ણા સ્કૂલ 11, આકાશ 11, ઝીબા ટાઈગર તથા જોગી જલિયાણ દ્વારા થયેલ ઓક્શનમાં 109 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક ટીમમાં 12 ખેલાડીઓ લેવાના હતા. કુલ 72 ખેલાડીઓની પસંદગી થઈ હતી, જેમાં સૌથી વધારે 45 લાખમાં યશ ભગદેવ ખરીદાયો હતો, જ્યારે બીજા સ્થાને 43 લાખમાં ધ્રુવ વિઠલાણી ખરીદાયો હતો. કેશોદમાં આ પ્રકારની ટુર્નામેન્ટ પ્રથમવાર યોજાઈ રહી છે, ત્યારે રમત પ્રેમીઓ માટે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ઇનામો પણ ઘણા રાખવામાં આવ્યા છે. ક્રાંતિ સેનાના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તનાએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, બેસ્ટ ફિલ્ડર વગેરે માટે શિલ્ડ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જય જલારામ મિત્રો, તારીખ 15/12/2024 રવિવાર લોહાણા ક્રાંતિ સેના કેશોદ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું એક ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ આપણે આવી જ રીતે એક ટુર્નામેન્ટ રમાડી હતી અને આ સતત બીજું વર્ષ છે લોહાણા ક્રાંતિ કેશોદ દ્વારા ટુર્નામેન્ટ રમાડવાનું. આ ટુર્નામેન્ટ રમવાનો હેતુ એક જ છે કે આપણી જ્ઞાતિના બાળકો આગળ આવે અને એકતા જળવાઈ રહે. અને આગામી 29/12/2024 એટલે કે રવિવાર આ ટુર્નામેન્ટ પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ કેશોદ ખાતે રમાવવાની છે. અને એક મિત્રો એક અલગ વસ્તુ આ વખતે એ છે કે ગયા વર્ષની જેમ નથી, આ વખતે આ ટુર્નામેન્ટ એક ઓક્શન તરીકે રમાડવામાં આવી છે કે જેમાં અંદાજે 110 પ્લેયર પાર્ટિસિપેટ થયા હતા, એમાંથી 6 ટીમ બનાવવામાં આવી છે. અંદાજે 85 પ્લેયર જેવું સિલેક્શન કરવામાં આવ્યું છે અને અલગ અલગ 6 ટીમમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે. આગામી ટુર્નામેન્ટમાં ટીમ સામસામે રમશે અને એકતાનું એક પ્રતીક જાળવશે. જય જલારામ, જય હિન્દ.